બ્લોક સ્ટાર્ટ કર્યો કે એ તે ખારા મારું છે, અમારે તો સારું જ હતું પહેલેથી. તો હવે તમારા માટે હે ને ભાઈ મસ્ત મસ્ત બ્લોગ લાવતો રહે, તો હે ને ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. મસ્ત મસ્ત બ્લોગ આવતા રહે આ ચેનલ. તારો ગાનો વાળો પહોંચ એ કોણ હે કે હા હાય યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારો મારા નવા બ્લોગમાં. બધાને જય માતાજી ને બાપા સીતારામ ને કેમ છો બધા? એવી આશા રાખો બધા મજામાં જશો. આપણે સરસ મજાનો બ્લોગ ચાલુ કરી નાખ્યો છે. બેકગ્રાઉન્ડ ને જોઈને તમને લાગતું છે આ કયા બ્લોગ ચાલુ કર્યો છે? આજે આપણા અરુણ પટેલ છે કેવું છે? અને આજ છે ને ભાઈ ધુલાને ઘણા સમયથી કહું છું કે બ્લોગ સ્ટાર્ટિંગ કરી દે બસ ફાઇનલી હે ને ભાઈ સ્ટાર્ટિંગ કરી દીધું છે. તો હવે તમારા માટે હે ને ભાઈ મસ્ત મસ્ત બ્લોગ લાવતો રહે, તો હે ને ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. મસ્ત મસ્ત બ્લોગ આવતા રહે આ ચેનલ. હા ને આપણે હું ઓફિસ જાઉં એટલે બહુ ટાઈમનું શેડ્યુલ ને એવું ન રહે, પણ હવે એવું નક્કી કર્યું છે કે આપણે હે ને આ ચેનલમાં ડેલી વ્લોગ કરવા છે ને થોડોક પ્રેમ ને એવો દેખાડજો તમે તે. ને જો આપણે સરસ મજાનો વ્લોગ ચાલુ કરી નાખ્યો છે ને ખાસ પટેલને થેન્ક યુ કે પટેલે મને બહુ મોટિવેટ કર્યો છે ને એના વ્લોગ જોઈને બધું ઇન્સ્પાયર હું થયો છું. ને પટેલ મને બહુ કહે કે તું ચાલુ કર પણ હું કરતો નથી. ને આ મારી ચેનલ છે ધુલ્લુ વ્લોગ્સ ને જેમ હું બ્લોગ અપલોડ કરું છું, તમને જોતા હશે તો ખબર હશે, ને ન ખબર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો. ને આજે આપણા માસી ભાઈ રમેશભાઈ મોટભાઈ કેવું છે? બસ સારા મારો ભાઈ, તમે બ્લોગ સ્ટાર્ટ કર્યો કે એ તે ખારા મારું છે, અમારે તો સારું જ હતું પહેલેથી. તમને કહેતું ને કહેતા હોય ધુલાભાઈ તમે ચાલુ કરજો હવે ચાલુ ન કર્યા, હવે ચાલુ ને ચાલુ જ રાખજો. હા હવે આપણે ચાલુ રાખશું ડેલી ને. તો એક આતરે એક દિવસે પણ હવે મેકશું તો ખરી જ આપણને ટાઈમ મળે એમ. જો બેકગ્રાઉન્ડ ને તમને દેખાતું છે, તમને દેખાડી દઈએ આપણે કાશી. આજે આ પટેલની શોપ છે, જો તમે શોપે આવ્યા છીએ. જો સરસ મજાનું ભાઈ કલેક્શન છે ને ખાસ આ દિવાળી આવે છે ને બધા વી આવજો પાછા શોપિંગ કરવા અહીંયા. જુઓ તો ફેમિલી જો બપોરા થઈ ગયા છે ને આપણે બપોરા કરવા ઘરે વી આવ્યા હતા, થોડું કામ હતું એટલે. ને જો રવિવાર છે ને 1 વાગો આવી ગયો છે ઘડિયાળમાં. પહેલાં તો હું દુકાન હતો એટલે પટેલની દુકાન નહીં, અમારી ચાની દુકાન છે ના હતો. પછી જો સરસ મજાનો બપોરા કરવા આપણે વી આવ્યા છીએ. જો હા એનું શાક છે મગ ચણાનું વડ્ડું છે. જો પપ્પા ખાવા મળ્યા છે તો સરસ મજાનો રોટલો અને એવું બધું છે ભાઈ. રોટલો તો ખાવા બટકો રોટલો તો જોઈએ તે ખાવા. તો સરસ મજાનો મગ ચણાનું વડ્ડું અને રોટલો છે. જો મમ્મી ને પપ્પા જો ખાવા મળ્યા છે ને બેન નથી, એ કાંઈક રમવા ગયા છે. એને ના ખાવાનું એવું છે. તો જો આપણે સરસ મજાનો હવે બપોરા કરી લઈએ. હવે આપણે આવી ગયા છીએ કપાસી ને. આમ જો વરસાદ નડી ગયો થોડોક ટાઈમ જો ખુલી ગયા છે ને બધા ભાઈ બહેનો. તમને નેડો કે વરસાદ નેડો? બહુ નેડો. આ ના પેલો હે તું કેમ ના પેલો? તું કેમ ના પેલો? વોટરપ્રૂફ છે એ ભાઈ, વોટરપ્રૂફ છે. તું કેમ ના પેલો? તું કેમ ના પેલો? વોટરપ્રૂફ છે એ ભાઈ, વોટરપ્રૂફ છે ભાઈ. આપણને વરસાદ નડી ગયો જો પલ્લી ગયા આખા. અમે વહી ગયા હતા પેલા સિદ્ધનાથ, પછી અહીંયા આવવાનું એટલે પાછા દર્શન કર્યા વગર વ્યવહાર. તમે ના કર્યા ને દર્શન મહાદેવના? બાકી છે તો ભલે. તો હવે નાય જવાનું છે હનુમાન દાદાને પેલા દર્શન કરી લઈએ, તમને કરાવી દઈએ. તો મિત્રો જો હવે દર્શન કરીને આવી ગયા છીએ. તો ધૂળ ને એવું બધું હતું, ઘણા બધા અહીંયા બધા ઊભા છે. તો સરસ મજાનો કેવું બધું છે બેહાય એવું. દર્શન કરી લીધા છે ને આપણે કરીને આવે ને અહીંયા ઊભા છે. જો આવું કાંક વ્યૂ છે. જો આગે બધે પાણી જ દેખાય છે. પાડ શાહરુખ ખાન વાળો પોઝ આપ. શાહરુખ ખાન વાળો પોઝ. એ કોણ હે કે હા આમ ફોટો પાડે. જો ભેસભાઈ ગયો જો જાય હા હું છે પાડી છે પાડી ભાઈ મને એમ કે ભેંસ છે પણ એ પાડી છે. તો પાડી પાડો દેખાય મસ્ત. અહીંયા બધા ભાઈ મસ્ત એવું કરે છે. હનુમાન દર્શન કરીને જો ઘણા શ્રદ્ધાળુ છે, ઘણા મોટી સંખ્યામાં. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ હનુમાન દાદાના દર્શન કરીને આવી ગયા હતા સિદ્ધનાથ મહાદેવના મંદિરે. જો સરસ મજાનું મહાદેવનું મંદિર જો
મહાદેવના દર્શન કરી લઈએ. અંદર તો શૂટ નહીં કરવા દે, અંદર શૂટ કરવા દે તો તમને મહાદેવના દર્શન કરાવશું. તો જઈએ ધીમે ધીમે મહાદેવના દર્શન કરી લઈએ. બધા ભાઈબંધો હાલો મળ્યા છે. હવે જઈએ ધીમે ધીમે દર્શન કરી લઈએ. તો ફેમિલી હવે આપણે હે ને મસ્ત દર્શન કરીને ઘરે આવી ગયા હતા અને ડાયરેક્ટ આવી ગયા છે આપણે પટેલની દુકાને. જો તમને અંદર લોકેશન દેખાતો હશે બેકગ્રાઉન્ડ. આ જો ભાઈ ચોકલેટ ખાય છે. હાલો બધા ચોકલેટ ખાઈ લો હા નાનો ગગો હે નાનો ગગો. હા ગગો ચોકલેટ રાખેલ હે ને હા નાના છોકરા આવ્યા હોય ને તો એને ચોકલેટ દેવા હાટુ રાખે. હા આ ગગો ખાય. આ મોટ ભાઈ ખાવા મળ્યા લે. હા સારું ચોકલેટ બધાને ખવાય છે. નાના એવું? છોકરાને ખવાય એવું નહીં. નાના છોકરાને આ ચોકલેટ છે કે ઓછી જ ખવાય. એવું હા ચોકલેટ ખાવાથી દાંત ચડી જાય. હે તો તમારા નહીં સડે એમ? મારા નો હડે મારા તો હડી ગયેલા જ છે. હવે ગયેલા છે. જો ચોકલેટ ખાઈને આપણે આવી ગઈ પટેલની દુકાને ને હવે હાન પડી ગઈ છે. તો હવે દુકાન વધારવાનો ટાઈમ થઈ ગયો છે કે એટલાથી તમારે ઘેર જવાનો ટાઈમ નો ડાયરી કઈ આવવું પડે. હે તો અમારે દુકાન જવાનું મોડું થતું ને. આમ જો કેટલા વાગી ગયા. આમ જો બપોર દીની વાત, બપોર દીની ગાડી લઈને ફરાર થઈ ગયો. અત્યારે આવ્યો છું. હાલ પડી ગઈ ડાયરેક્ટ 9 વાગવાના છે. તો હવે જો પટેલ બધું હરખું કરે છે. ધીમે ધીમે દુકાન વધારીને આપણે જઈ ઘરે. તો ફેમિલી હવે જો આપણે ઘરે આવી ગયા હતા દુકાનેથી. અહીંયા આવ્યા ને તો આ બેન તો જો હોઈ ગયેલા છે. ખાવાય નો ઊભી થતી. બેટા ખાવું ના? ખાઈ લીધું. ખાઈ લીધું? તો કેમ હોઈ ગઈ? મને ક્યાં મજા તો હોય. પાણીપુરી ખાવી? હા. તો હા પાણીપુરી ખાવી તો હા. બેન છે ને ભાઈ માંદા પડી ગયા છે અમારા. વરસાદમાં નાઈ અને હા. જયા પાર્વતીનું આખી રાતનું જાગરણ કર્યું. હા જયા પાર્વતીનું જાગરણ ઈ તો એનો તો ગૌરી વ્રત છે. જયા પાર્વતી નથી તો એ બેનપણી હશે તો જાગરણ કરાવ્યું. ભાઈ વરસાદમાં નાહી કેટલું બધું 3-4 કલાક નાહી. કા વરસાદ વહી ગયો પછી ફુવારે નહીં. વરસાદ હોઈ ગયો તો પછી ના ફુવારે ના અહીંયા તો બધું ભેગું થયું ને બેન જો પડી ગયા છે માંદા. હવે તો હોઈ ગયા છે. મારી જેમ કઈ કામ નહીં કરવાનું, ગોદરામ કરી જવાનું. એ તો હમણાં પછી અત્યારના કામ નહીં કરવાનું પછી સારું થાય પછી. પછી સ્કૂલે જવાનું છે. તો ભાઈ એવું છે. જો તો આપણે હવે જમવા જવું છે. જમી લઈએ સરસ મજાનું. ભાણામાં આપી દીધું છે મમ્મી. હવે જમી લઈએ. બેન તો કૂતા છે એ તો ખાઈ લીધું. કા આવડે ખીચડી ખાઈ લીધી. ખીચડી ખાઈ લીધી. ખીચડી આવ ખીચડી આપણે તો ભાઈ બાઢો જોવે. થોડોક બટકું તો બટકું રોટલો તો ખાવો જોઈએ. હો ભાઈ એક ટાઈમ ખીચડી બીચડી નો હાલે, રોટલી નો હાલે. એક ટાઈમ થોડોક રોટલો તો જોવે જ તે. મને તો રોટલો ગળે જ નથી. હે રોટલી તે તો પણ ખીચડી જ ખા ને. ખાલી ખીચડી જ જોવે. હા એ એકલી ખીચડી જ ખાય. ખીચડી ખાઈ લે એટલે મારું પેટ ભરાય છે. એ ખીચડી છે. ખીચડી કહેવાય ને ખીચડિયા કહેવાય. રોટલા નો ખાય ને ખીચડિયા કહેવાય. તો હવે ફેમિલી હવે જમવા જાય. ફેમિલી જો સરસ મજાનું ભીંડાનું ડખ્ખું, ભીંડાનું રસાવાળું શાક, મરચા, રોટલો. ભાઈ જો આ હે ને રમેશભાઈનું ફેવરેટ શાક છે હો, ભીંડાનું. ફેવરેટ છે અને દરરોજ કેમ કરે ખબર? હા. જે આપણે તો જે બેહવાની તૈયારી કરતા હોય હા. તો એને શરૂ કરી દીધેલું હોય. હા, આગળ હા. આપણે ખાવાની શરૂઆત કરશું ને તો એને અડધું ખાઈ લીધેલું. હે ના પાડીએ તો હા. ના પાડીએ અમે. અમારે લાઈફ થોડીક અલગ છે. અમારે થોડુંક લેટ હોય બધી વસ્તુ. તમારી life ને અમારી life અલગ અલગ તો વાટે રહેવે સાચી વાત ને? હા. વાટે રહેવું નહીં હો ભાઈ. ભૂખ લાગેલી હોય છે. કેટલા વાગ્યા? 10 વાગ્યા. 10 જો ભાઈ 10 વાગી ગયા છે. ક્યારે ખાવાનું? 12 વાગ્યા સુધી. હા લે. હું એક વાત કરું, સુરત ની અંદર હે ને હાજ થી 10 વાગ્યા પડે. હા ગણો ને તો 10 વાગ્યા તો હાજ પડે. હા જો સરસ મજાનું જમવા બે ગયા છે બધા. જો મમ્મી ને પપ્પા ખાવા મળ્યા છે. આપણે જમી લઈએ સરસ મજાનું. જો આવું કરશે જમી લઈએ. તો મિત્રો આજનો બ્લોગ અહીંયા તે મળ્યા નવા બ્લોગમાં ને. હા જે સબસ્ક્રાઈબ ન કરે સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે બહુ મોડું થઈ ગયું છે. ઊંઘ આવે છે તો હોઈ જાય. મળ્યા એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય બધાને.